લખતર શહેરમાં બંધ મકાનના તૂટ્યા તાળા. લખતર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે, જેને પગલે શહેરમાં દારૂ, મારામારી, ચોરીના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે ફરી લખતર શહેરની કુંભાર શેરીમાં બંધ મકાનના તાળા તૂટ્યાનો બનાવ સામે આવ્યો છે. લખતર શહેરની કુંભાર શેરીમાં રહેતા મનસુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ ગત 27 તારીખે સાંજે મકાન બંધ કરી પરિવાર સાથે દ્વારકા ગયા હતા. જેઓ આજે વહેલી સવારે ઘરે પરત ફર્યા હતા. જેઓ ઘરની અંદર પ્રવેશ કરતા રૂમ તથા ઓસરીનું તાળું તૂટેલું જોવા મળતા ઘરમાં ચોરી થયાની તેમજ શંકા જતા રૂમમાં જઈ જોતા ઘર વખરીનો સામાન વેરવિખેર હતો, જેથી તેમને લખતર પોલીસને જાણ કરતા લખતર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મકાન માલિક દ્વારા તપાસ કરતા ઘરમાંથી સોનાની ચૂડલી 1 જોડી, બુટ્ટી 1 જોડી, ચાંદીના સિક્કા, પંચધાતુના સિક્કા, અંદાજિત 10,000ની રોકડ ચોરી થયાનું સામે આવ્યું છે, જેને પગલે મકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અહેવાલમાં ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. મારું નામ મધુબેન મનસુખભાઈ, કુંભાર શેરી, ઉગમણા દરવાજા 12. અમે રેવીસી. અમે 27 તારીખે દ્વારકા સોમનાથ ગયા હતા. 30 તારીખે વહેલા અમે 4:30 આવ્યા તો અમારા ઘરના બધા તાળા તૂટેલા હતા. અંદર અમે આવીને જોયું તો બધું વીરવેખેર પડ્યું હતું. પછી તરત જ અમે પોલીસને કમ્પ્લેન કરી. ત્યાં જઈને લખાયું એટલે પોલીસ આવ્યા, ફોટા પાડી ગયા, બધું જોયું. અમને કે બેન તમે અત્યારે કંઈ કરશો નહીં, હજુ 10 વાગ્યે સાહેબ આવશે, જમાદાર આવશે, પછી તમે બધું મૂકજો. એટલે અમે હજુની ઘડી સુધી આમ નામ પડ્યું રાખ્યું છે, કોઈ પણ વસ્તુ મૂકી નથી. એટલે હવે આગળ જે કરવાનું હોય બાકી પછી અમને પોલીસે એવું કીધું તમે તપાસ કરો શું તમારું ગયું છે. એટલે મેં તપાસ કરી. મારે સોનાની ચૂડલી હતી ગઈ છે, બુટ્ટી જઈ છે, રોકડા પૈસા ગયા છે, ચાંદીના સિક્કા હતા એ ગયા છે. આટલી વસ્તુ મને નજરે ચડી એટલે આટલું હું અત્યારે કહું છું. બાકીનું હજી મારે બધું પડ્યું છે, જોવું પછી ખબર પડે.